28 કિલોમીટરના માર્ગ પર ઠેર ઠેર મોટા ખાડા જોવા મળી રહ્યા છે। માર્ગ પર અકસ્માતનો ભય લગાતાર સતાવી રહ્યો છે। રસ્તાના ખાડા પૂરવામાં તંત્રની ઉદાસીનતાનો આક્ષેપ છે, જ્યાં વાહનોના ટાયર સસ્પેન્શનને નુકસાન થયાની પણ ફરિયાદ છે। ખાડા બચાવીએ કે બાઇક વાળાને બચાવીએ કે અમે બચીએ, ખાડા બચાવીએ કે ગાડી રોડ પર ચલીએ જ નહીં ખબર પડી જાય। બાઇક વાળાને બી જોવું પડે ને, તો બાઇક વાળાને ના જોવો તો પછી ખાડામાં ગાડી જાય। આખા રસ્તાની આ જ પરિસ્થિતિ છે બડી, હું ખાડામાં પડે એ જ બડી। આ રસ્તા પર મોટા મોટા ખાડા પડી ગયા છે। હજારો વાહનો આ રસ્તા પરથી પસાર થાય છે। જીવલેણ ખાડાઓના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડે છે। અનેક વાહન ચાલકોના અકસ્માત પણ થયા છે। સરકાર ખાડા પૂરવા માટે કરોડો રૂપિયા ગ્રાન્ટ આપે છે, પરંતુ અધિકારીઓ આ વિસ્તારમાં આવતા જ નથી। છોટાઉદેપુરનો કવાંટ નસવાડી માર્ગ અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। 28 કિલોમીટરના માર્ગ પર ઠેર ઠેર મોટા ખાડા જોવા મળી રહ્યા છે। ખાડાઓના કારણે વાહન ચાલકોમાં ભારે હેરાની જોવા મળી રહી છે। માર્ગ પર અકસ્માતનો ભય લગાતાર સતાવી રહ્યો છે, જ્યાં સ્ટેટ R&B વિભાગની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। રસ્તાના ખાડા પૂરવામાં તંત્રની ઉદાસીનતાનો આક્ષેપ છે, જ્યાં વાહનોના ટાયર સસ્પેન્શનને નુકસાન થયાની પણ ફરિયાદ છે। જવાબદાર અધિકારીઓ સ્થળ નિરીક્ષણ કરે તેવી માંગ કરાઈ, જ્યાં નસવાડી કવાંટ છોટાઉદેપુર માર્ગ ખાડા મુક્ત કરવાની માંગ જે છે તે પણ કરવામાં આવી છે। ત્યારે છોટાઉદેપુરનો નસવાડી કવાંટ માર્ગ અતિ બિસ્માર બનતો જોવા મળ્યો, જ્યાં 28 કિલોમીટરના માર્ગ પર ઠેર ઠેર મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે અને ખાડાઓના કારણે વાહન ચાલકોમાં ભારે નારાજગી પણ જોવા મળી રહી છે। હવે ગાડી લઈને અમે ભરેલી ગાડી લઈને આવીએ, હવે માલ પહોંચાડવો પડે, ડીઝલ પેટ્રોલ લઈને આવીએ છીએ, બરાબર। હવે અમે ગાડી ખાડા બચાવીએ કે બાઇક વાળાને બચાવીએ કે અમે બચીએ, એ બધું જોઈને ચાલવું પડે, કેમ કે સામે માલિકને બી જવાબ આપવો પડે ગાડીને કંઈ નુકસાન થાય તો। હવે ખાડા બચાવીએ કે ગાડી રોડ પર ચલીએ જ નહીં ખબર પડી જાય। લાગી છે કે રોડ સારો બને, ખાડો બચાવ બાઇક વાળા પછી બાઇક વાળાને બી જોવું પડે ને, તો બાઇક વાળાને ના જોવો તો પછી ખાડામાં ગાડી જાય। બડી મુશ્કેલી જ પડે ને વાહનો વાળોને, ખેડૂતોને બધાને જ મુશ્કેલી પડવાની। એ તો એકલે જાય તો વળે આવે, ખાડા તાળવા માટે જાય તો એ પોતળામાં પડી જવાય કે ગમે ત્યાં આજુબાજુ ભટકાઈ જવાય। ખાડું તો પડે, હું ખાડાને લીધે તો તાળવું તો પડે જ, ના ટાળો વળી નીચે વાગી જાય। હા તો વાગે જ ને। શું પરિસ્થિતિ છે આખા રસ્તાની? આખા રસ્તાની આ જ પરિસ્થિતિ છે બડી, હું ખાડામાં પડે એ જ બડી। જિલ્લાના નસવાડીથી કવાંટ સુધી અને છોટાઉદેપુરને જોડતો માર્ગ છે, મધ્યપ્રદેશ સુધી જાય છે। આ રસ્તા પર મોટા મોટા ખાડા પડી ગયા છે। હજારો વાહનો આ રસ્તા પરથી પસાર થાય છે। જીવલેણ ખાડાઓના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડે છે। અનેક વાહન ચાલકોના અકસ્માત પણ થયા છે। ત્યારે સ્ટેટ R&B વિભાગના અધિકારીઓ કાળજી લેતા નથી। સરકાર ખાડા પૂરવા માટે કરોડો રૂપિયા ગ્રાન્ટ આપે છે, પરંતુ અધિકારીઓ આ વિસ્તારમાં આવતા જ નથી અને ખાડા પૂરવાની કામગીરી કરતા નથી। રફીક ધણીવાલા, ન્યૂઝ રૂમ, છોટાઉદેપુર। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે, ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી GPS ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે GPS ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।